હા આવી જશે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજે આપણો બ્લોગ ચાલુ થાય છે પંડવા રોડ પર. આજે સવારમાં ગાડીમાં પેટ્રોલ પતી ગયેલું છે, તો પેટ્રોલ ભરાવવાળું જતા છે અમે લોકો. ને આજે છે ગણપતિ વિસર્જન, તો આજે બાપ્પાનો છેલ્લો દિવસ છે. તો મસ્ત વિસર્જન આપણે બ્લોગ બતાવીશું, આપણા આખા કોસંબાનો જે પણ મળશે રસ્તામાં એનો બધાનો બ્લોગ બતાવીશું. આ વખતના ગણપતિજી 2025ના અમને ઘણી બધી જગ્યા પર બોલાવ્યા હતા વિસર્જનમાં, પણ બધાનો એક જ ટાઈમિંગ હતો. તો અમારાથી છે કશે જવાયું નહીં આ વખત. પણ આપણા જે ઠાકોરવાસ છે અમારું ઘર પાસે, એમના ગણપતિ આપણે બતાવીશું. પણ ત્યાં ડીજે બીજે વાળું કંઈ સિસ્ટમ નથી, સાદું સિમ્પલ રહેશે. તો આજનો બ્લોગ એન્જોય કરજો. પણ હા, કોસંબાના જેટલા બી ગણપતિ અમને મળશે એટલા તમને બતાવશું, કોશિશ કરીશું. કેમ કે કેટલા બધા ગણપતિ છે કોસંબાના. ફિલહાલ આપણે છે ને અહીંયા આવી ગયા છે પેટ્રોલ પુરાવા, ને અહીંયા બી ગણપતિજી બેસાડેલા છે. તો ચાલો બતાવું. ને આજે મિયાઓ અમારી સાથે છે ને વાર સ્થિત કરેલો છે જો. એટલે હવે એ છે ને તો શું કહેવાય, વાર નથી ખોલતી બરાબર. પેટ્રોલ ભરાવી લીધું ને હવે આપણે જતા છે ઠાકોરવાસ. તો આજે છે ને વરસાદ ચાલુ થઈ ગયો. આ તો મિયાવે છે ને વાર સેટ કરાવી લીધા, એટલે મિયાનો હવે લુક છે ને આખો ચેન્જ થઈ ગયેલો છે. જો હવે અલગ અલગ દેખાય છે. આપણે મોં તારું જો ને હવે અલગ અલગ નહીં દેખાતું. કઈ નહીં, હવે પહેલાનો ફોટો બતાવું તમને, રૂપો સેમ જ છે ને બતાવું. ચાલો, તો હવે બાપ્પા છે ને હવે વરસાદમાં તો મજા નહીં આવશે, પણ જેટલું અમે શૂટ કરીશું એટલું તમને બતાવીશું, જેટલું થાય એટલું અમને. આ ફેરી બધા લોકો બહુ લેટ કરે છે. 3-4 તો હમણાં જ વાગી ગયેલા છે, તો રાત તો થઈ જશે. એટલે અમે છે ને લાઇટ બાઇટ લઈને બધું નીકળેલા છે. જોઈએ હવે પછી કઈ રીતનું શૂટ થાય છે. કેમ કે મારા ફોનમાં એટલી બધી સ્ટોરેજ નથી ને કેમેરામાં આ વરસાદમાં ચાલે નહીં. પહેલાં તો બાપાના દર્શન કરાવું તમને. ચાલો, ગણપતિ બાપ્પા. વરસાદ ચાલુ થઈ ગયેલો છે એકદમ ફાસ્ટ. તમે અહીંયા સાઈડ પર આવી ગયેલા છે જો. બહુ ફાસ્ટ વરસાદ પડી ગયો. ડીજે વાળાને નુકસાન થઈ ગયું હવે. હમણાં જ બધા નીકળેલા હતા ગણપતિજી લઈને, અને બધા પિલાતા જતા હશે. હા, વહેલા કરે ને 11-12 વાગે તો સારું. હવે સાંજ પડી ગઈ ને વરસાદ બી ચાલુ થઈ ગયો. હા, હમણાં કેટલા વાગી ગયા? હમણાં 4:22, 4:30 વાગી ગયા. હા, હમણાં હવે ચાલુ થઈ ગયો. હવે ડીજે વાળાને બહુ નુકસાન થશે. કોમેન્ટ કરજો કે ડીજે વાળું જોતું હોય તો આપણો વિડીયો. આ મિયાવ તું કોનું છોકરું ઉચકી લાવી હે? હેલો, આ છે ભૂરાભાઈનું પાર્સલ, ભૂરાભાઈની છોકરી. હેલો કરતા આવડે તને? હેલો, કેમ છો? રાયરો નહીં રહે તારી પાસે, નહીં રહે. એક છોકરું નહીં રહેતું તારી પાસે, બોલ. મારી પાસે રહી. જો બતાવો લે. હેપી બર્થડે. ચાલ બાજુ. ગણપતિ બાપ્પા મોરિયા.
આટલા વરસાદમાં વડા પીલાટા જાય છે. આયરા ગણપતિ એકદમ ફૂલ વરસાદમાં. અલા ડીજે બીજે બધું વરસાદમાં. આટલા વરસાદમાં બી ભાઈ ગણપતિ બાપ્પા મોર્યા. સારું છે તાલપટ્ટી લીધી છે ને ભાઈ એમ જ વિસર્જન થઈ છે અહીંયા. મોર્યા. હવે વરસાદ ચાલુ હતો એટલે ક્લિપ નહીં લેવાય ગણપતિ બાપ્પાને મૂકતા, લેકિન હવે નીકળી ગયા છે આપણે ગણપતિજીને લઈને. ને સામે ટાઈગર એકતા ગ્રુપના બી આવે છે, તો ચાલો તમને એ પણ બતાવું, મજા આવશે. એટલા બધા ગણપતિ સાથે ભેગા થઈ ગયા છે. હમણાં આપણે પહોંચ્યા છે જલારામ ચોકી પાસે અને એટલા બધા ડીજે છે જો. ગણપતિ બાપ્પા. હા આજે અમારી સાથે ઠાકોરવાસનો એક છોકરો આવ્યો છે. શું નામ તારું? હું હા, તો જીગર ઠાકોર અમારી સાથે આવ્યો છે. આપણ નામ હું? હા, લાલમજી. જાલમભાઈ. હા, તો જાલમભાઈનો છોકરો અમારી સાથે છે આજે. ને આ છે આપણી ઠાકોરવાસની મંડળી આયરી. ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા.
આપણે પાછા એ લોકેશન પર આવી ગયા જ્યાં આપણે પેટ્રોલ પુરાવેલું હતું ને આપણે અહીંયા આગળ જવાના છે. મોરિયા ગણપતિ બાપ્પા. હવે હમણાં અમે ગણપતિજી લઈને તો આવી ગયા છે અને કૃત્રિમ તળાવ જે બનાવેલું હતું તે આપણે તરસાડીમાં છે, પણ ત્યાં છે ને બહુ જ ભીડ છે ને બહુ નાનું બનાવેલું છે. તો આપણા ગણપતિજી તો મોટા છે, તો જોઈએ હવે આ નહેર અમે પનવાઈવાળી નહેર પર આવેલા છે પણ બહુ નાનું બી છે, એટલા બધા ગણપતિ નહીં આવેલા. ચાલો કઈ નહીં, લાસ્ટમાં જોશે એ બાજુ જવાય તો બતાવું તમને. પણ હમણાં છે ને ગણપતિજી અહીંયા આપણે પનવાઈ રોડ પર ના પાડે છે વિસર્જન કરવાનું, તો જોઈએ ત્યાં જઈને વિસર્જન કરવા દે તો પછી કરી દેશું, વરના ફિર આગળ જોઈએ. હવે આપણે અહીંયા પહોંચી ગયા નહેર પાસે. હવે અહીંયા જોઈએ વિસર્જન કરવા દે છે કે નહીં. કેવું છે કેવું છે ગણપતિ બાપ્પા? દેવેન્દ્રસિંહ આવીને વિસર્જન ચાલુ કરાવ્યું નહેરમાં. ઓકે ઓકે ગણપતિ બાપ્પા ના આવી જશે. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા. ચાલો 2025નું આપણું ગણપતિ બાપ્પાનું વિસર્જન થઈ ગયું છે બહુ સારી રીતે. ને અહીંયા છે ને હમણાં બંધ હતું, પણ આપણા દેવાભાઈ છે તે આપણે આવીને ચાલુ કરાવી દીધું છે. કેવું છે ચિલ્ડ્રન પાર્ટી? વ્લોગ જોઉં છો ને? અચ્છા, થેન્ક યુ. કેવું છે? શું છે? કેમચો કોસંબા વાળા બહુ યાર આવી ગયેલા છે માર્કેટમાં. હા કઈ નહીં, રાઈ ચેનલ જોઉં કરે છે ને. હા ચાલો બધા ગણપતિજીનું સારી રીતે અહીંયા ગાડી છે ને વિસર્જન થઈ જશે, ચાલુ થઈ ગયું છે એટલે. તો આની માટે બી ગણપતિ બાપ્પાનો ગુલાલ લગાવી દીધો છે. તને કોને લગાવ્યું? બધા ગણપતિજી હમણાં જ આવ્યા છે ને તો બહુ ટ્રાફિક થઈ ગયેલું છે અહીંયા ગાડી. ત્યાં આગળ આવી જાઓ. કેવું છે? હમણાં ગણપતિજી બી આપણા કોસંબાના જ છે, પણ આ લોકો સિસોદરા જઈને આવ્યા છે. હવે અહીંયા ચાલુ થઈ ગયું છે તો બધા ગણપતિજી આપણે પાછળ બધા જ આવી ગયા છે. તો ફર્સ્ટ આપણે અહીંયા કરી આપણે વિસર્જન કર્યું છે ઠાકોરવાસના.
ગણપતિ બાપ્પા. આપણા સબસ્ક્રાઇબર કેવું છે? હા.
ચાલો તો આજનો આ બ્લોગ આપણે અહીંયા ચેન્જ કરી દઈએ. હવે ડેલી જતા હતા આરતીમાં બાપાને ત્યાં, હવે જવા નહીં મળશે. સાંજનો ટાઈમ નીકળી જતો હતો આપણો, 8 વાગ્યાથી લઈને 9-10 વાગ્યા સુધી આપણો ટાઈમ. હા, રોજ જ અમને એટલા બધા શૂટ બી મળતા હતા કે અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો. ને અમે ગણપતિજીના છે ને ભાઈ, તમને એવું લાગતું હશે પણ આપણે ગણપતિજીના એક પણ રૂપિયો લીધો નથી. કોઈને લાગતું હશે કે ભાઈ પેડ પ્રમોશન છે, તો બાપા માટે પેડ પ્રમોશન નથી, ફ્રીમાં જ વિડીયો બનાવ્યા છે. પણ હવે એ બંધ થઈ જશે. બહુ મજા આવતી હતી બાપા જોડે, ને રોજ પ્રસાદ બી ખાવા મળતો હતો. કેમ આવો? તો ચાલો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. ને નવા હોય ચેનલ પર તો લાઈક કરી દેજો. ચાલો બાય બાય. ગણપતિ બાપા. ને આવતા વર્ષે જલ્દી આવજો ગણપતિ બાપા. ચાલો બાય બાય. ગણપતિ બાપા મોર્યા.